ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 40 થી 50 આશા વર્કર બહેનોનું ટોળું ભેગું થયું હતું। ખેડા જિલ્લાની આશા વર્કરોએ કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। વિવિધ પડતર પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરવામાં આવ્યો છે। માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તમારું નામ પરિચય અને આજે આવેદન આપવા આવ્યા હતા, શું કહેશો? મારું નામ જ્યોતિકાબેન વી ગોસ્વામી, ખેડા જિલ્લો, ઠાસરા તાલુકો। હું આશા ફેસિલિટેટર છું, જસુના મુવાડા। અને જે આજે કલેક્ટરે આવેદન આપવા આવ્યા, શું કહેશો? અમારું આવેદન પત્ર આપવાનું કારણ એક જ છે કે બધી જ જગ્યાએ ભારતની અંદર બધા રાજ્યોમાં અલગ અલગ ઇન્સેન્ટિવ પ્રથા જે છે એ બધે એક સમાન હોવી જોઈએ અને અમે કાયમી કરે સરકારી કર્મચારી જાહેર કરે। જી, તમારું નામ પરિચય અને આજે આવેદન પત્ર આપવા આવ્યા, શું કહેશો? મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે। હું ઠાસરા તાલુકા અને ખેડા જિલ્લાની વતની છું। હું આશા વર્કર તરીકે ઠાસરા તાલુકામાં ઠાસરામાં કામ બજાવું છું અને હું BMS ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘમાં એક કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને હમણાં જે અમારું રાષ્ટ્રીય લેવલે અધિવેશન થયું એની અંદર હું રાષ્ટ્રીય કોષાધ્યક્ષ તરીકેની મારી નિમણૂક થઈ છે એની અંદર। અને જે અમારું અધિવેશન ઓડિશામાં ભુવનેશ્વરમાં રાખવામાં આવ્યું હતું 3 અને 4 માર્ચે। એની અંદર અમારે એવી પ્રસ્તાવના મૂકવામાં આવી હતી કે દરેક રાજ્યમાં દરેક બહેનોને એક સમાન વેતન મળે એની માટે દરેક રાજ્યમાં એક સાથે આવેદનપત્ર આપવા। એક સમાન વેતન મળે તો આ વેતનની માંગણી નહીં સંતોષાય તો આપ શું કરશો? જો એક સમાન વેતનની માંગણી નહીં સંતોષાય તો અમે આગળ થોડી લડત કરીશું, આંદોલનો કરીશું। અહીંથી નહીં સંતોષાય તો ગુજરાતના લેવલે કે ગાંધીનગર જઈશું। જો ગાંધીનગરથી પણ નહીં સંતોષાય તો અમે કેન્દ્ર સુધીની, દિલ્હી સુધીની અમારી જવાની રજૂઆત છે।